તો નડિયાદ તાલુકાની શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ શાળાએ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા તમામ વર્ગખંડો તપાસતા એક પણ શિક્ષક કે આચાર્ય જોવા ન મળ્યા, જેને લઈને જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવીને તેને શેર કરવામાં આવ્યો। વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાણે રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું છે। શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ નડિયાદની શાળાનો આ જે વિડીયો છે તે બાદ ગેરજવાબદારી અહીં જોવા મળી રહી છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે। ઉમંગ, ક્યાંનો આ વિડીયો છે, કઈ શાળાનો છે અને આટલી બધી લાપરવાહી? ચોક્કસથી લુમના વાત કરવામાં આવે તો નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકાના ઉમેદપુરા ભીખા ઉમેદકુવા પાસે આવેલી જે પ્રાથમિક શાળા છે તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ગામના નાગરિક દ્વારા વિડીયોની અંદર દાવો કરવામાં આવ્યો છે કે શાળાની અંદર એક પણ શિક્ષક કે આચાર્ય હાજર ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 4 મિનિટ જેટલા વિડીયોની અંદર જે જાગૃત નાગરિક છે તેના દ્વારા વારંવાર જે વિદ્યાર્થીઓ છે તેમને પૂછી રહ્યો છે કે શિક્ષકો ક્યાં છે, પરંતુ કોઈ વર્ગખંડમાં કોઈ શિક્ષક જોવા નથી મળતું અને બાળકો દ્વારા પણ શિક્ષકો વિશે અજાણ હોવાનું સમગ્ર વિડીયોની અંદર દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે અત્યારે હાલમાં આ જે વિડીયો વાયરલ થયો છે તેનાથી ચોક્કસથી શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે। હવે જોવું રહ્યું છે કે સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। જી લુબના। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ ઉમંગ। તો હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।